જય શ્રી કૃષ્ણ, જય માતાજી। સ્વાગત છે તમારું મારા કિચનમાં। તો આજે આપણે બનાવીશું રવાના ગબગોટા, જે શિયાળામાં ખાવાની મજા આવે છે। તો ચાલો રેસીપી શરૂ કરીએ। અને હા, શરૂઆત કરતા પહેલા તમે જો મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો, જેથી કરીને આવનારી દરેક નવી નવી રેસીપી તમે સૌથી પહેલા જોઈ શકો। તો ચાલો રવાના ગબગોટા બનાવવાની શરૂઆત કરીએ। આપણે શિયાળામાં ખવાતા સ્પેશિયલ રવાના ગબગોટા બનાવવાના છે। તો તેના માટે મેં અહીં 500 ગ્રામ રવો લીધેલો છે, જે સૂજી કહીએ તે। રવો તમે જાડો અથવા તો ઝીણો ગમે તે લઈ શકો છો। ને આપણે રવો પલાળવા માટે છાશ લીધેલી છે। છાશની જગ્યાએ તમારે દહીંનો ઉપયોગ કરવો હોય તો પણ તમે કરી શકો છો। સૌ પ્રથમ તો પહેલા આપણે આ રવાને પલાળી દેશું। થોડી થોડી છાશ નાખતા જઈશું અને રવાને પલાળી દેશું। આપણે આ રવાને 1 કલાક સુધી પલાળવાનો છે, જેથી કરીને આપણો રવો એકદમ ફૂલી જાય। આ રીતે મિક્સિંગ કરી લેશું। જેમ છાશની જરૂર પડે તેમ નાખતા જઈશું। ને સરસ મજાનું બેટર તૈયાર કરશું। આપણે કંઈક આવું જ બેટર રાખશું। હવે તેમાં આપણે 1 ચમચી નમક નાખી દેશું। બીજી કોઈ વસ્તુ હમણાં નહીં નાખીએ, સ્વાદ પ્રમાણે નમક નાખવાનું। હવે મિક્સિંગ કરી અને ઉપરથી ઢાંકી દેશું 1 કલાક સુધી, જેથી કરીને રવાના કણકણમાં હવા ભરાઈ જાય। આ રીતનો મિક્સિંગ કરી લેવાનું। આ રવાને 1 કલાક સુધી રેસ્ટ આપીશું। જો 1 કલાક થઈ ગઈ છે તો હવે બેટરને જોઈ લઈએ। એકદમ પહેલા કરતાં ઠીક થઈ ગયું છે। આ રીતનું બેટર થઈ જાય છે। હવે આ બેટરમાં આપણે બાકીના મસાલા કરીશું। એમાં 1 ચમચી મરીનો પાવડર નાખશું, મરચાં અને લસણની પેસ્ટ નાખીશું, થોડીક ઝીણી સમારેલી મેથી નાખીશું। હવે ખટાશ લાવવા માટે 1 લીંબુનો રસ નાખીશું। અડધી ચમચી ખાવાના સોડા નાખીશું। હવે બધું મિક્સિંગ કરી લેશું। એકદમ બેટરને સરસ રીતે ફેટી લેવાનું। જેમ બેટરને ફેટશો તેમ ગબગોટા સારા બનશે અને ફૂલેલા ફૂલેલા બનશે। જુઓ, થઈ ગયું છે ને બેટર ફૂલેલું ફૂલેલું। જુઓ, પહેલાં કરતાં સરસ એવું બેટર તૈયાર થઈ ગયું છે। તો હવે ગબગોટા બનાવવાની શરૂઆત કરશું। જુઓ, ગોટા બનાવવા માટે આપણે ગબગોટાની લોઢી લીધેલી છે, તેમાં ગબગોટા બનાવશું। ગબગોટાની લોઢી આપણે સરસ રીતે ગરમ થઈ ગઈ છે, તો પહેલા આપણે તેમાં તેલ નાખીશું। બધાય ખાનામાં તેલ થોડું થોડું નાખી દેશું। આ ગબગોટા ધીમા ગેસ ઉપર જ પાકવા દેવાના છે, એટલા માટે ગેસ હંમેશા ધીમો રાખવાનો। હવે બેટર નાખીશું। આ રીતનું બધા ખાનામાં બેટર રાખી દેશું। આપણે ગબગોટાને ઉપરથી ઢાંકી દેશું।
જ્યાં સુધી નીચેથી ક્રિસ્પી ના થાય ત્યાં સુધી આપણે પાકવા દેશું. હવે ચેક કરી લેશું. જુઓ મિત્રો, ફૂલી ગયા છે ને ગપગોટા. આ રીતે બધા ગપગોટા ફેરવી લેશું. જુઓ, ઉપરથી થોડું થોડું તેલ નાખી દેશું જેથી કરીને બંને સાઈડ સરસ રીતે પાકી જાય. જુઓ, બંને સાઈડ હાઈ ક્લાસ રીતે પાકી ગયા છે ગપગોટા. તો હવે છરી નાખીને જોઈ લેશું. જુઓ, બન્યા છે ને હાઈ ક્લાસ. જુઓ કેટલો સરસ ગોલ્ડન બ્રાઉન કલર આવ્યો છે. આ ગપગોટા નાના બાળકોથી માંડીને મોટા હર કોઈ ખાઈ શકે છે. ગપગોટા ખજૂર આંબલીની ચટણી સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે. તો તૈયાર થઈ ગયા છે રવાના ચટપટા ગપગોટા. તમને જો આ ગપગોટાની રેસીપી સારી લાગે તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ન ભૂલતા, જેથી કરીને આવનારી દરેક નવી નવી રેસીપી તમે સૌથી પહેલાં જોઈ શકો. તો એક ગપગોટાને આપણે ભાંગીને પણ જોઈ લેશું. જુઓ, એકદમ જાળીદાર અને પોચા રૂ જેવા. ફરી મળીશું એક નવો વિડીયો લઈને. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય માતાજી.